जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ આલુ પરોઠા। આ આલુ પરોઠા આપણે છે ને તેમાં લોટ નથી બાંધવાનો કે નથી વણવાની માથાકૂટ કરવાની, અને તે તો પણ એકદમ સરસ ફટાફટ બની જશે અને તમને માનવામાં નહીં આવે જે આપણે સ્ટફિંગ ભરી અને આલુ પરોઠા બનાવીએ છીએ ને તેના જેવા જ એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ બનશે અને એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની જશે। તમારા બાળકોને જો આલુ પરોઠા તમે લંચ બોક્સમાં આપશો ને તો બેને બદલે સરસ 4 ખાઈ જશે, એટલા મસ્ત મજાના બને છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે અહીંયા મેં 2 બાફેલા બટાટા લીધા છે, તેને આવી રીતના છાલ ઉતારી લેવાની છે। તો આપણે આવી રીતના બટાટાને સરસ ખમણીથી ખમણી લેવાના છે, જેથી કરીને આપણા બટાટામાં ગાંઠા ન રહી જાય અને એકદમ સરસ ઝીણું ખમણ થઈ જાય। ત્યાર પછી આપણે તેમાં થોડાક બેઝિક મસાલા ઉમેરી દઈશું। તો તેના માટે મેં લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી જેટલું મીઠું નાખેલું છે। ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, તમે આમાં આમચૂર પાવડર નાખો ને તો પણ ચાલે। ત્યાર પછી મેં 1 ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને લીલા ધાણા નાખી દીધા છે। આવી રીતના હાથથી સરસ મિક્સ કરી લઈશું। તો આપણો ઇન્સ્ટન્ટ આલુ પરોઠા માટેનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બાઉલમાં મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને આવી રીતના સરસ મિશ્રણ બનાવવાનું છે। આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને મિશ્રણ બનાવતું જવાનું છે અને એકદમ સરસ હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા મિશ્રણમાં ગાંઠા ન પડે। ત્યાર પછી આપણે તેમાં કલર લઈ આવવા માટે અડધી ચમચી જેટલો મેં અહીંયા હળદર ઉમેરી છે, જેથી કરીને આપણો પરોઠામાં એકદમ સરસ કલર આવી જાય। આપણા પરોઠાને એકદમ સરસ ફૂલેલા અને મુલાયમ રહે તેના માટે મેં અહીં અડધો કપ જેટલી સૂજી ઉમેરી છે। તમે ખાલી 2 ચમચી સૂજી ઉમેરશો ને તો પણ તમારા પરોઠામાં એકદમ સરસ જાળી બનશે અને તવા ઉપર પણ ચોટશે નહીં। ત્યાર પછી થોડું પાણી ઉમેરી અને પાછું આપણું મિશ્રણને એકદમ સરસ સ્મૂથ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે। 5 મિનિટમાં આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે। હવે આપણે જે બટાટાનો મસાલો કરેલો હતો ને તે તેમાં ઉમેરશું અને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું। આપણું મિશ્રણ હજી ઘાટું છે એટલે આપણે આમાં થોડું હજી પાણી ઉમેરવાનું છે। તો મેં અહીંયા અડધો કપ જેટલું પાછું પાણી ઉમેર્યું છે, બધેથી આપણે 3 થી 4 કપ જેટલું પાણી ઉમેરેલું છે। ત્યાર પછી આપણે એને હલાવી અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। સ્વાદ મુજબ આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ હલાવી લઈશું। તો આપણું ઇન્સ્ટન્ટ પરોઠા માટેનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આટલું બેટર આપણું ઢીલું રાખવાનું છે। ત્યાર પછી આપણે નોનસ્ટિક લોઢી લઈ લઈશું। તો તમારી પાસે નોનસ્ટિક ન હોય ને સાદી લોઢી હોય ને તો પણ સરસ જ બનશે। ત્યાર પછી ઘી કે બટર ગમે તે લગાવી અને આપણે જે બેટર તૈયાર કરેલું હતું ને તો તેના ઉપર આપણે સરસ પાથરી દઈશું। તમારે જેવડું પરોઠું બનાવવું હોય તેવડું તમે બનાવી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝનું પરોઠું બનાવેલું છે। ત્યાર પછી આપણે તેને સરસ ધીમા તાપે એકદમ સરસ ચડવા દઈશું। જો તમે જોઈ શકો છો આપણા પરોઠામાં એકદમ સરસ જાડી પણ પડવા લાગી છે। આપણે બંને બાજુ સરસ પરોઠાને શેકી લઈશું અને આપણું પરોઠું આપણે સૂજી ઉમેરી હતી એટલે જરા પણ ચોટ્યું પણ નથી અને એકદમ સરસ આસાનીથી આપણે ઉઠલાવી શકીએ છીએ। હવે બંને બાજુ આવી રીતના પરોઠાને સરસ શેકી લેવાનું છે। આપણે ઝાઝી મહેનત પણ નહીં કરવી પડે અને આપણો પરોઠો એકદમ મસ્ત મજાનું સરસ તૈયાર થઈ જશે। તો પરોઠું એકદમ સરસ બંને બાજુ શેકાઈ ગયું છે। હવે આ બાજુ મેં જો એક પરોઠું મીડિયમ સાઇઝનું અને બીજા બધા એકદમ સરસ નાના પરોઠા બનાવ્યા છે। જે નાના પરોઠા છે તે તમારા બાળકોને તમે લંચ બોક્સમાં બનાવીને આપશો ને તો તે ખૂબ જ રાજી થઈ જશે અને 2ને બદલે 4 પરોઠા ખાઈ જશે। અને અમારા ધ્રુવબેન પણ પરોઠા બનાવવા માટે પહોંચી ગયા છે, જોઈ શકો છો। તો આપણે ઇન્સ્ટન્ટ પરોઠા એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। તમે આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે જરૂર કોમેન્ટમાં જણાવજો અને તમને આ ઇન્સ્ટન્ટ પરોઠાની રેસીપી કેવી લાગી ને તે પણ જણાવજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી।